નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી ખૂબ જ સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે રાજા અને પોપટ. મિત્રો, ખબર વગર રાજાએ પોપટને મારી નાખ્યો, પછી એને ખૂબ જ અફસોસ થયો. તો તેના વિશેની વાત છે, તો ધ્યાનથી પૂરી વાતને સાંભળજો. પૂર્વ રાજપુરી નામક નગરીમાં રાજા ધનપાળ રાજ્ય કરતો હતો. તેની પાસે એક ઘણો જ સારો પોપટ હતો. તે નિત્ય રાત્રિના સમયે નાના નાના પ્રકારની કથાઓ સંભળાવી રાજાના મનનું રંજન કરતો હતો. એક દિવસ તેનું પાંજરું દેવડીએ ટાંગેલું હતું અને પાસે જ એક વડનું ઝાડ હતું. તે વૃક્ષ પર સાયંકાળે કેટલાક પોપટ આવીને બેઠા અને તેઓ તે પાંજરામાંના પોપટને જોઈને કહેવા લાગ્યા કે સમુદ્ર પારના બેટમાં આપણા રાજાના લગ્ન છે, એટલે તારે પણ ત્યાં આવવું જોઈએ. તે પોપટ રાત્રે વાર્તા સંભળાવીને રાજાને પ્રસન્ન કર્યા અને તેની પાસેથી 2 માસની રજા લઈને તે પેલા બેટમાં ગયો. ત્યાંનો લગ્ન સમારંભ આટોપાઈ ગયા. પછી પાછા ફરતી વેળાએ રાજા માટે તે એક અમૃત ફળ ત્યાંથી લાવ્યો. રાજા પાસે આવી ત્યાંનો સંપૂર્ણ વૃત્તાંશ જણાવી તેને કહ્યું કે હું બહુ દૂરથી આ અમૃત ફળ આપને માટે લઈ આવ્યો છું, માટે એનું આપ પોતે જ ભક્ષણ કરો. પરંતુ રાજાને તેના વચનમાં વિશ્વાસ ન બંધાયાથી તે ફળ તેને ગોખલામાં મૂકી દીધું. કર્મ ધર્મ સંયોગે રાત્રિના સમયે તે સ્થળે એક કાળો નાગ આવ્યો અને તે અમૃત ફળના અમૃતનું શોષણ કરી તેના સ્થળે તેમાં વિષ રેડી ગયો. પ્રાતઃકાળ જતાં જ રાજાએ પોતાના એક પ્રિય સેવકને તેમાંનું અડધું ફળ ખવડાવ્યું અને તે ખાતાની સાથે જ ઉલટી કરીને તે સેવક તત્કાળ મરી ગયો. આ બનાવને જોઈને રાજાને લાગ્યું કે પોપટ આ વિષફળ ખાસ મને મારી નાખવાને માટે જ લઈ આવ્યો હતો, પણ મારા મોટા ભાગ્ય કે મેં તે ખાધું નહીં અને બચી ગયો. ક્રોધના આવેશમાં તેણે પોપટને પકડીને તરત જ મારી નાખ્યો અને એક સેવકને બોલાવીને કહ્યું કે આ વિષફળને ગામ બહાર લઈ જઈને જમીનમાં દાટી દો. સેવકે રાજાની આજ્ઞા પ્રમાણે એક નિર્જન સ્થાનમાં તે ફળ દાટી દીધું. કેટલાક દિવસ પછી તે ફળમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું અને તેમાં ઉત્તમ ફળો આવીને પાકવા પણ લાગ્યા. પણ લોકોમાં એ વૃક્ષ વિશે એવો ભય વ્યાપી ગયો હતો કે એ ફળને જે ખાશે તે અવશ્ય મરી જશે. તેથી એના ફળને કોઈ હસ્તસ્પર્શ પણ કરતું ન હતું. એવામાં બનાવ એવો બન્યો કે એક વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધ પુરુષ પોતાનો પુત્ર કૃતજ્ઞ નીકળવાથી અને તેથી તે ખાવાને રોટલો ન આપતા હોવાથી જીવનનો કંટાળો આવતા મરી જવાનો વિચાર કરીને ત્યાં આવ્યા અને બંનેએ તે વૃક્ષના ફળો ખાધા. પણ એથી મરવાને બદલે તેઓ તરુણ અને સ્વરૂપ સુંદર થઈ ગયા અને પાછા પોતાને ઘેર આવ્યા. જેમણે આ બનાવ પ્રત્યક્ષ જોયો હતો તેમણે દોડતા જઈ અને આ સમાચાર રાજદરબારમાં રાજાને પહોંચાડ્યા. રાજાએ તત્કાળ ત્યાંથી આવીને તેમાંનું એક ફળ એક રોગી મનુષ્યને આપ્યું અને તે ફળ ભક્ષતા જ તેના રોગનો લોપ થઈ તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. રાજાને આવો સાક્ષાત્કાર થવાથી તે પોતાના પ્રજ્ઞ પોપટને મારી નાખવા માટે મહાશોક કરવા લાગ્યો. પછી તો શું મિત્રો, પછી તો રાજાને ખૂબ જ અફસોસ થયો પોપટને મારી નાખ્યો તેનો. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી
તમે કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો મિત્રો, આજની સ્ટોરી આપણે અહીં જ ખતમ કરીએ છીએ. હવે આપણે મળીશું નવી સ્ટોરી નવા જ ટોપિકની સાથે. તો આજે આપણે રજા લઈએ. ધન્યવાદ.